સ્ટીમ ફૂડ ખાવો સ્વાસ્થ્ય માટે અદ્ભુત ફાયદાકારક, રહેશો સ્વસ્થ અને ફિટ. સ્ટીમ ફૂડ, સ્ટીમ્ડ ફૂડ અથવા સ્ટીમ રાંધેલો ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ રસોઈ બનાવવાની એક સરસ રીત છે. ખોરાકને વરાળમાં રાંધવાથી તેમાં રહેલા ખોરાકનું પોષણ મૂલ્ય જળવાઈ રહે છે. બાફેલા ખોરાકમાં બહુ ઓછું તેલ વપરાય છે. બાફેલા ખોરાકમાં ચરબી, ફેટ ઓછી હોય છે. બાફેલા ખોરાકમાં કેલરી ઘણી ઓછી હોય છે. તે પચવામાં ખૂબ જ સરળ છે. વજન ઘટાડવાના આહારમાં બાફેલા ખોરાકનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. 1. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. રસોઈની પરંપરાગત પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. આ દરમિયાન ખોરાકને તળેલું અથવા બાફવામાં આવે છે. આમ કરવાથી ખોરાકનું પોષણ મૂલ્ય ઘટે છે. પરંતુ જો તમે સ્ટીમ ફૂડ ખાઓ છો તો તેમાં વિટામિન અને મિનરલ્સ અકબંધ રહે છે. વરાળથી રાંધવાથી વિટામિન બી, થાઇમીન, નિયાસિન અને વિટામિન સી જેવા ચોક્કસ વિટામિન્સની શક્તિમાં વધારો થાય છે. આમાં પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝિંક જેવા ખનિજો અકબંધ રહે છે. 2. તેલની જરૂર નથી. સામાન્ય રીતે તેલનો ઉપયોગ રસોઈ માટે થાય છે. પરંતુ બાફેલા ખોરાકમાં તેલની જરૂર પડતી નથી. આવી સ્થિતિમાં બાફેલા ખોરાકમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તેથી જેઓ વજન ઘટાડવા માંગે છે તેમના માટે ઉકાળો ખોરાક એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. 3. પચવામાં સરળ. શાકભાજી અને ફળો જેવા વરાળથી રાંધેલા ખોરાક ખૂબ નરમ બની જાય છે. બાફવામાં આવેલો ખોરાક પચવામાં ખૂબ જ સરળ છે. તે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેનાથી તમારા શરીરને તમામ પોષક તત્વો મળી રહે છે. 4. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. સ્ટીમિંગ પદ્ધતિની મદદથી રસોઈ બનાવવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. આ એટલા માટે છે કારણ કે તમે રસોઈ કરતી વખતે તેલનો ઉપયોગ કરતા નથી. તમારો ખોરાક વરાળની મદદથી જ રાંધવામાં આવે છે. તેથી તમારે વધુ ચરબી કે તેલ ખાવાની જરૂર નથી. તે હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 5. ખોરાકનો સ્વાદ અને રંગ જાળવી રાખે છે. વરાળથી રાંધવાથી શાકભાજીનો સ્વાદ, રંગ અને ટેક્સચર જાળવી રાખવામાં મદદ મળે છે. સ્ટીમ ફૂડ ખાવાથી તેનું સંપૂર્ણ પોષણ મૂલ્ય મળે છે. તમે બાફેલા ખોરાકનો સ્વાદ વધારવા માટે કેટલાક મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.